ખેડૂતોના હક પર તરાપ। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ખેડૂતોની જેઓ ક્યારેય કોઈ પ્રાઇવેટ બેંકના પગથિયા ચઢ્યા નથી, જેમણે ક્યારેય કોઈ ખાનગી બેંકમાં પોતાનું ખાતું ખોલાવવા માટે કોઈ ડોક્યુમેન્ટ આપ્યા નથી, તેમ છતાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને ચોમાસામાં થયેલા પાક ધોવાણની સરકારી સહાયના પૈસા આ ખેડૂતોના બદલે અન્ય કોઈ અજાણ્યા લોકોના ખાતામાં જમા થઈ રહ્યા છે। ખેડૂતોના હકના પૈસા ક્યાં ગાયબ થઈ રહ્યા છે? કઈ રીતે ખેડૂતોની જાણ બહાર પ્રાઇવેટ બેંકોમાં અજાણ્યા ખાતાઓમાં પૈસા પહોંચી ગયા? જુઓ છોટાઉદેપુરના બોડેલીથી અમારો આ ખાસ અહેવાલ, ખેડૂતોના હક પર તરાપ। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાંથી અત્યારે ડિજિટલ ફ્રોડ થયાનો એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। બોડેલીના નાના અમાદરા, ભીલવારિયા અને બડાલિયા ગામના સ્થાનિક ખેડૂતો સરકારી કચેરીઓ અને બેંકોના ધક્કા ખાવા મજબૂર બન્યા છે। આ ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા અને પાક ધોવાણના વળતરના પૈસા તેમના મૂળ ખાતામાં આવવાના બદલે કોઈ અજાણી પ્રાઇવેટ બેંકના અજાણી વ્યક્તિના ખાતામાં જમા થઈ રહ્યા છે। નવાઈની વાત એ છે કે આ ખેડૂતોએ ક્યારે આવી કોઈ પ્રાઇવેટ કે પેમેન્ટ બેંકનું નામ પણ સાંભળ્યું નથી। હવે સવાલ એ થાય છે કે નાના અમાદરા, ભીલવાણિયા અને બડાલિયા ગામના ખેડૂતોની મંજૂરી વગર આ પ્રાઇવેટ બેંકના ખાતામાં પૈસા પહોંચ્યા કેવી રીતે? સરકારી યોજનાઓમાં આધાર કાર્ડ ફરજિયાત હોવાથી ડિજિટલ સેવાનો દુરુપયોગ થયો છે। અગાઉ કોઈ સરકારી સબસિડી, રાશન કે અન્ય ફોર્મ ભરવા માટે ખેડૂતોએ આપેલા આધાર કાર્ડ અને અંગૂઠાના નિશાન એટલે કે બાયોમેટ્રિક્સનો દુરુપયોગ કરીને કેટલીક બહારની એજન્સીઓ કે વચેટિયાઓએ પ્રાઇવેટ બેંકોના ડિજિટલ ખાતા ખોલી અન્ય ખેડૂતોના આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા હોવાની આશંકા હોઈ શકે। સરકાર જ્યારે આધાર બેઝડ પેમેન્ટ એટલે કે ABPS દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરે છે, ત્યારે પૈસા આપોઆપ છેલ્લે લિંક થયેલા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે, જેની ગરીબ ખેડૂતોને ભનક પણ હોતી નથી। બોડેલી તાલુકાના આ અંતરિયાળ ગામોના ભોળા ખેડૂતો સાથે ડિજિટલ ઇન્ડિયાના નામે આ બહુ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે। ખેડૂતોના દસ્તાવેજોનો દુરુપયોગ કરીને પ્રાઇવેટ ખાતામાં આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખનારી આ આખી ટોળકી કોણ છે, તે એક મોટો તપાસનો વિષય છે। ખેડૂતો હવે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી રહ્યા છે। જો વચેટિયાઓએ ગરીબ ખેડૂતોના નામે ખોટા ખાતા ખોલાવી લાખો રૂપિયાની સરકારી સબસિડી સેરવી લીધી હશે, તો બોડેલી તાલુકામાં આ એક બહુ મોટું બેન્કિંગ કૌભાંડ સાબિત થઈ શકે છે। હવે જોવાનું એ રહેશે કે વહીવટી તંત્ર આ અન્નદાતાઓની વહારે ક્યારે આવે છે। ખેડૂતોની માંગ છે કે PM કિસાન સન્માન નિધિ યોજના અને પાક ધોવાણની રકમ જે ખોટા ખેડૂતોના ખાતામાં પહોંચી ગઈ છે, તેની નિષ્પક્ષ અને પ્રમાણિક તપાસ કરી સાચા ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે। હું નાના અમાદરાનો ખેડૂત છું। 2022થી PM કિસાન સન્માન નિધિના પૈસા અમારા બીજી બ્રાન્ચમાં પડતા હતા। એમાં નાના અમાદરા મારા ગામમાં બ્રાન્ચ આવેલી છે, ત્યાં તપાસ કરતાં બ્રાન્ચ મેનેજરે કહ્યું તમારા પૈસા અહીં પડતા નથી। પછી હું અમારા VC જોઈ ગયો અને એનો ડેટા કરાવ્યો તો VCએ કીધું તમારા પૈસા ICICI બેંકમાં પડેલા છે। અને એ ડેટા લઈને હું બોરેલી ICICI બેંકમાં ગયો તો મેનેજરે કીધું કે તમારું એ ખાતું નથી, કંઈ નથી, પણ તમારો મોબાઈલ નંબર અને તમારો આધાર કાર્ડ લિંક છે, તમારા નંબરનું ખાતું નથી એવો મને જવાબ આવ્યો। ત્યાર પછી અમે ખેતીવાડી શાખાના સાહેબને મીડિયા દ્વારા અમે બધા અમારી એપ્લિકેશન આપી તો ખેતીવાડી ખાતાવાળા સાહેબે બેંક ઓફ બરોડા અને ICICI બેંકના મેનેજરને બોલાવી તપાસ કરતા એમને એવું કહ્યું કે આ વસ્તુ બને ના કોઈ દાર। પછી ઊંડી તપાસ કરતાં એમને કીધું કે આ પૈસા તમારા હકના જ છે અને મળવા જોઈએ। તો શું આગળ કાર્યવાહી કરી? આગળ કાર્યવાહી કરવાની કે અમારા હકના પૈસા અમને મળવા જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે। એ સિવાય તમારી શું બીજી માંગ છે? બીજી માંગ છે, અમારી ડિસ્ટ્રિક્ટના અસંખ્ય ખેડૂતોના આવા પૈસા પડેલા છે, એમને કોઈને ખબર નથી, પણ જાગૃત ખેડૂતે ખબર પડેલી હોવાથી આ લોકો આગળ આ પગલું ભરેલું છે। પણ આવા કેટલા ખેડૂત પડેલા છે એમને કોઈને ખબર જ નથી। તો એવા ખેડૂતો માટે તમે શું કહેવા માંગો છો? એ ખેડૂતોના પણ પૈસા પોતાના હકના ખેડૂતને મળવા જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે। શું નામ? હસમુખભાઈ મગનભાઈ પટેલ, નાના અમાદરા। હું નાના અમાદરા ખેડૂત છું। મેં PM કિસાન નિધિના હપ્તા મારા ખાતામાં પડતા નથી 2022 સાલના। તો અમે તપાસ કરી બેંકમાં, તો એ લોકોએ કીધું કે નથી પડ્યા। તો અમે પછી VC દ્વારા તપાસ કરાવી તો VC કહે છે કે
તમારા પૈસા આઈસીઆઈ બેંકમાં પડે છે. તો પછી અમે આઈસીઆઈ બેંકમાં ગયા તો આઈસીઆઈ બેંકવાળા સાહેબ કહે છે કે નંબર તમારો છે, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર છે, પણ ખાતું બીજાના નામનું છે. તો પછી બંને મેનેજરોને ભેગા કરીને અમે ચર્ચા કરી પેલા પત્રકાર દ્વારા. તો એમને કીધું કે તમારા પૈસા નક્કી છે, મળશે જ, એ લોકોએ એવું કીધું. પણ તમે એમ કે આ રીતની કાર્યવાહી કરો અને એ કરશો, મળી જશે તમારા પૈસા. તમારા કેટલા પૈસા હશે? અમારા પૈસા ખાસા એવા 2022ની સાલના જ છે, એટલે એ પૈસા મને પરત મળવા જોઈએ એમ. અંદાજિત કેટલા રૂપિયા હશે? અંદાજિત એટલે 40,000 જેવા થાય. તમારી શું આગળ માંગ છે? અમારી માંગ કે આ બધા ખેડૂતોને, ઘણા ખેડૂતોને બધાને, અમુક અજાણ ખેડૂતો હોય તે લોકોએ કોઈ કાર્યવાહી ના કરી, પણ આ સજાગ ખેડૂતો હોય તે આવી રીતે કાર્યવાહી કરીને પત્રકાર દ્વારા આ બધું એ રજૂઆત કરીને ખેતીવાડી અધિકારી સાહેબને જાણ કરે અને આ પૈસા પાછા મળવા જોઈએ એવી અમારી વિનંતી છે. શું નામ? નામ મારું ભૂપેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ, નાના માદરા. હું નાના માદરાનો ખેડૂત છું. 2022થી પીએમ કિસાન સન્માન નિધિના પૈસા અમારા બીજી બ્રાન્ચમાં પડતા હતા. એમાં નાના માદરા મારા ગામમાં બ્રાન્ચ આવેલી છે. ત્યાં તપાસ કરતાં બ્રાન્ચ મેનેજરે કહ્યું તમારા પૈસા અહીં પડતા નથી. પછી હું અમારા વીસી જોઈ ગયો અને એનો ડેટા કરાવ્યો તો વીસીએ કીધું તમારા પૈસા આઈસીઆઈસી બેંકમાં પડેલા છે. અને એ ડેટા લઈને હું બોરેલી આઈસીઆઈસી બેંકમાં ગયો. ત્યાં મેનેજરે કીધું કે તમારું એ ખાતું નથી, કંઈ નથી, પણ તમારો મોબાઈલ નંબર અને તમારો આધાર કાર્ડ લિંક છે, તમારા નંબરનું એ ખાતું નથી, એવો મને જવાબ આવ્યો. ત્યાર પછી અમે ખેતીવાડી શાખાના સાહેબને મીડિયા દ્વારા અમે બધા અમારી એપ્લિકેશન આપી. તો ખેતીવાડી ખાતાવાળા સાહેબે બેંક ઓફ બરોડા અને આઈસીઆઈસી બેંકના મેનેજરને બોલાવી તપાસ કરતાં એમને એવું કહ્યું કે આ વસ્તુ બને ના કોઈદાર. પછી ઊંડી તપાસ કરતાં એમને કીધું કે આ પૈસા તમારા હકના જ છે અને મળવા જોઈએ. તો શું આગળ કાર્યવાહી કરી? આગળ કાર્યવાહી કરવાની કે અમારા હકના પૈસા અમને મળવા જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે. એ સિવાય તમારી શું બીજી માંગ છે? બીજી માંગ છે, અમારી ડિસ્ટ્રિક્ટના અસંખ્ય ખેડૂતોના આવા પૈસા પડેલા છે, તેમને કોઈને ખબર નથી, પણ જાગૃત ખેડૂતે ખબર પડેલી હોવાથી આ લોકો આગળ આ પગલું ભરેલું છે. પણ આવા કેટલા ખેડૂત પડેલા છે એમને કોઈને ખબર જ નથી. તો એવા ખેડૂતો માટે તમે શું કહેવા માંગો છો? એ ખેડૂતોના પણ પૈસા પોતાના હકના ખેડૂતને મળવા જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે. શું નામ? હસમુખભાઈ મગનભાઈ પટેલ, નાના માદરા.